ભગવાન લાંબુ જીવન આપે, જગતનું ખૂબ કલ્યાણ થાય. જો દુઃખે જોયું, સુખ જોયું, પાછું દુઃખ જોયું, સુખ જોયું, ચાર થર આવી ગયા. એને હવે શાંતિ છે. હવે આત્માનો આનંદ જોયો ને, બસ એ સુખ દુઃખ બધું દેવિકાબેન, તમારું નહીં, તમારો આનંદ. હવે મારું કાંઈ નથી, મારું કાંઈ નહીં, બસ શુદ્ધાત્મા છો. બાકી મોક્ષે જવું હવે હવે આ પરિસ્થિતિમાં મારે જવું છે મોક્ષમાં. હા, એ જ રસ્તે આપણે આ સ્ટીમર મોક્ષની છે, આગા પાછા નહીં જવાનું. બસ આગળ પાછળ. આખા વિશ્વના સૌ જીવોનું કલ્યાણ થાવ, સૌ જીવો સુખ અને શાંતિને પામો, સૌ જીવો દાદા ભગવાનના જ્ઞાનને પામો, સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત કરો અને મોક્ષને પામો, એ જ પ્રાર્થના. આપ શ્રી સિમંદર સ્વામી ભગવાનનું મિશન આખા વિશ્વમાં ફેલાવવામાં નિમિત્ત બનો, એ જ પ્રાર્થના. દાદા ભગવાનનું ખૂબ કામ થાય, જગતનું કલ્યાણ થાય. હા, સિમંદર સ્વામી પાસે પહોંચવાના પાકું. આજે મહાત્માઓએ દીપકભાઈ માટે બધા મહાત્માઓ વતી 60 વાનગીઓ બનાવી છે. આપણે બધા સાથે મળીને દીપકભાઈને પ્રેમથી ભાવથી જમાડીશું. અલ્યા આપણા દીપકભાઈ સૌ મહાત્માઓના પ્યારા દુલ્હારા, આંખોના તારા, મનને મોહનારા, ચિત્તને ચોરનારા, આત્માને ઓળખનારા, મોક્ષ આપનારા, છૂટીને છોડાવનારા, મહાવિદેહ પહોંચાડનારા પૂજ્ય શ્રી દીપકભાઈને આજે 60 વર્ષ પૂરા થયા. તેની ખુશીમાં આટલા બધા મહાત્માઓ ભેગા થયા છે. અરે હા હો, આજે તો પૂજ્યશ્રીનો જન્મદિવસ છે, તો એકવાર જોરદાર તાળીઓથી પૂજ્યશ્રીને વધાવી લઈશું. હવે સૌ પ્રથમ પૂજ્યશ્રી કેક કટ કરશે.
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. તો હવે પૂજ્યશ્રી 60 બલૂન ઉડાડશે એવા ભાવ સાથે કે ઊંચે જતા ફુગ્ગાની માફક મહાત્માઓની જ્ઞાન દશા પણ ઊંચે 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 ને ઊંચે જતી જાય. जुग जियो हमारे पूज्य श्री. जुग जुग जियो हमारे पूज्य श्री. जुग जुग जियो हमारे पूज्य श्री. जुग 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 जियो हमारे पूज्य श्री. जुग 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 जियो हमारे पूज्य श्री. जुग जुग जियो हमारे पूज्य श्री. जुग जियो हमारे पूज्य श्री. जुग जुग जियो સિમંદર સિટીના YMB ભાઈઓ પૂજ્યશ્રીને કાર્ડ આપશે. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજે બધાએ આશીર્વાદ આપવાના છે. આપશો ને? સંભળાતું નથી. હા, આજે આશીર્વાદ ખાસ આપવાના. દાદા ભગવાનના જગત કલ્યાણનું ખૂબ કામ થાય, પ્યોરિટીમાં રહીને મોક્ષ માર્ગ બધાનો પૂરો થાય અને આજ્ઞામાં રહીને મોક્ષ પૂરો થાય અને આ મન વચન કાયા દાદાના જગત કલ્યાણ માટે ખર્ચાય, એની માટે જીવન જાય. એટલે ખાસ બધા આશીર્વાદ આપજો. બધા મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને આશીર્વાદ માગું છું. ખાસ તો આજે વિધિ કરીએ અને વડીલોને મોક્ષ માટેના આશીર્વાદ બધાની ભાવના છે તે દાદાને ખૂબ પ્રાર્થના કરીને એમને દાદાના આશીર્વાદ અપાવીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને તમારું શરણું આપો. મને મોક્ષ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. મારો આવતો ભવ તમારા શરણમાં લેજો. મને મોક્ષે લઈ જજો. આ દેહના આયુષ્યનો કંઈ ભરોસો હોતો નથી. આપણે આત્મા કાયમના છે, આપણી સહી રાખવાની. આવતે બહુ સિમંદર સ્વામી પાસે પહોંચવું છે, ત્યાં સુધી અહીંના હિસાબ ચોખ્ખા કર્યા કરીશું. એક એક ફાઇલોનો સંભાવે નિકાલ કરતા જવાનો. સંભાવ એટલે સારા ઉપર રાગ નહીં, ખરાબ ઉપર દ્વેષ નહીં. જે છે મારે હિસાબ પૂરા કરીને છૂટવું છે. ધન્ય 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 છે કળિયુગનો આ કાળ. પટેલ કુળમાં સૂર્યપ્રકાશો નામે અંબાલાલ દાદા હેલો સાંભળો જી. હોજી રે મહાત્મા સાંભળો ને આ વાત. ઘનઘોર કાળખમાં સૂર્ય કિરણ ક્યાંથી સર્યું. અંધકાર રાત્રિએ જગ આશ્ચર્ય ક્યાંથી થયું. દીપક તું છે આંખની અલૌકિક રોશની. દીપક તું છે આંખની અલૌકિક
करो रक्षा करो अहो ज्ञानी तणी रे दशे दिशाए दशा पाम महावीर कर जग कल्याण तेज आशाएं